માળિયાહાટીનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે તંત્ર દ્વારા આખરી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। પ્રિસાઇડિંગ ઓફિસર સહિત અન્ય સ્ટાફ કર્મચારી અધિકારીઓએ મતદાન અંગેની સાધન સામગ્રી સાથે બૂથ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી। આવતીકાલે તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે। ત્યારે ચૂંટણીના મતદાનનું સાહિત્ય બૂથો પર રવાના કરાયું હતું। ત્યારે મતદારો ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ તકે તમામ નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી ભારતની લોકશાહીને જીવંત રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હું કિશન ગરસર, ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત અને જિલ્લા પુરવઠા અધિકારી। આજ રોજ 25 તારીખે માળિયા આઈટીઆઈ ખાતેથી ડિસ્પેચિંગની જે છે કામગીરી હાથ ધરવામાં આવેલી છે। કાલે 26 તારીખે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે અને મતદાન છે કાલે, જેના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર તથા જે ચૂંટણીને લગતો સ્ટાફ છે એને આજે લગતી સાધન સામગ્રીઓ સાથે ડિસ્પેચ કરવામાં આવી છે। તથા મારી તમામ માળિયા તાલુકાના મતદારોને એક અપીલ છે કે કાલે 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન થાય અને આપણી લોકશાહી મજબૂત થાય એ માટે મતદાન કરવા હું અપીલ કરું છું।